હાલો 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 નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્વાગત છે આપ સૌનો. મારો અવાજ આવી રહ્યો છે? હા કે ના? હા કે ના? ચલો ચલો, તમને શું લાગે છે હું કઈ બાજુથી આજે સ્ક્રીનમાં એન્ટર થઈશ? ચલો જલ્દી, ડુ ધ કોમેન્ટ્સ, ડુ ધ કોમેન્ટ્સ. હવે આ નીચે ઠીક છે, લેફ્ટમાં ઠીક છે, રાઈટમાં ઠીક છે, આખો ગુઘેશ ઉપરથી લખે છે. બોલો આને મારે શું કરવું? આ ઉપરથી ક્યાંથી આમ કે હવામાંથી ઉડીને પેરાશૂટમાં ઠેકડો મારવાનો છે? તો જેણે જેણે લખ્યું છે આહા, કોક તે વૈશ્ય આવશે. આમ કઈ રીતે હું વૈશ્ય આવીશ? હાલો બસ હું પહોંચી ગયો. ડન. તો આપ સૌનું સ્વાગત છે વિદ્યાકુલની સરસ મજાની એમપી બેચમાં. કેમ છો? ઓકે, તમે તો કંઈથી પણ એન્ટ્રી. હા હું તો દેવતા, મારી વાંહે બસ આ ચકડું નથી દેખાતું એટલું જ, અને કૂતરો મારી પાછળ પડે એટલું જ. બાકી તો હા હું તો ગમે નથી એન્ટ્રી લઈ શકું. ગાડી તો હું અમથા આંકું લોકોને દેખાડો, બાકી તો હું ઉડીને જઈ શકું એમ છું. અહીંયા ધ્યાન દે છાના માના. માખણ શિયાળો આવ્યો નથી ને માખણ લગાડ્યું નથી. હે મને અલંકાર નથી આવડતા ને મને કારે નથી આવડતી. મને બસ હાહાકાર આવડે છે. સમજાણું? એટલે અહીં ધ્યાન દો. ટોપિક વગરના સવાલો પૂછ્યા વગરના. હાલો અહીં ધ્યાન આપો. આઈપી બેચનું સરસ મજાનું ટોપિક આપણે આજે શરૂ કરવાના છીએ, જેનું નામ છે નાણાકીય નીતિ, બોલે તો મોનેટરી પોલિસી, જેનું નિર્માણ ભાઈ બહેનો ભારત દેશની અંદર કરી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મધ્યસ્થ બેંક ભારતની આ બનાવવાનું કામ કરે છે. હાલો હવે સેટલ થઈ જાઓ. ગુગેશો અહીંયા ધ્યાન દો. ચાલો હાલો કોમેન્ટ બેન કરી દો. ગમે ને ઉડ ઉડ ન કરો. હાલો, આંગળીઓ કાબુમાં, મગજ અહીંયા હાબુમાં. ચલો અહીં ધ્યાન આપો. તો અહીં શું કીધું છે કે ભાઈ અર્થતંત્રમાં નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન ખાસ જરૂરી છે. નાણાંની માંગ અને પુરવઠા વચ્ચે ઇમ્બેલેન્સ થાય, અસમતોલા સર્જાય એટલે બજારમાં તેજી મંદી આવે, દેશમાં તેજી મંદી આવે. એટલે નાણાકીય નીતિ છે એને સ્થિરતા લાવવા માટેની પણ નીતિ. સ્થિરતા શેમાં લાવવાની છે? દેશના અર્થતંત્રમાં. દેશમાં તેજી મંદી જે વારંવાર આવ્યા કરે છે એને કંટ્રોલમાં રાખવા માટે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિ બનાવે છે. એકચ્યુઅલી નાણાકીય નીતિ બનાવવી તો સરકારની જવાબદારી છે, પણ સરકાર વતી આરબીઆઈ કરે છે. હેતુ શું છે જોઈ લઈએ. શું લેવા નાણાકીય નીતિ બનાવવામાં આવે છે? તો પહેલા જ્યારે નાણાકીય નીતિ બનતી હતી, પહેલા આ શરૂઆતના વર્ષોમાં, એટલે 1951 થી લઈને 1900 મે બી 80 સમથિંગ હશે, આ સમયગાળામાં નાણાકીય નીતિનો હેતુ શું હતો? નાણાંનું પ્રમાણ, નાણાંનું મૂલ્ય, નાણાંનું સ્વરૂપ. પ્રમાણ એટલે કેટલું, મૂલ્ય એટલે કયા પ્રકારનું, મૂલ્ય એટલે કેટલું, અને સ્વરૂપ એટલે કયા પ્રકારનું. તો આ ત્રણેય બાબતને નિયંત્રણમાં કરવા માટે નાણાકીય નીતિ ભારત સરકાર બનાવતી હતી, મતલબ આરબીઆઈ બનાવતી હતી. હા, આયોજન કાળ યુ કેન સે. અને વર્તમાન સમયમાં નાણાકીય નીતિ આરબીઆઈ એટલા માટે બનાવે છે વેપારી બેંકો જે શાખ સર્જન કરે ને, એ શાખ સર્જનને કંટ્રોલ કરવા માટે. તો આરબીઆઈ નું એકમાત્ર રીઝન એ છે કે ગ્રાહકોને વેપારી બેંકો જે ધિરાણ કરે છે, ધિરાણ કરવાની જે પ્રવૃત્તિ કરે છે, એને કંટ્રોલમાં લેવા માટે આરબીઆઈ છે આ નાણાકીય નીતિનો ઉપયોગ કરે છે. ઓકે, કામનું છે, યાદ રાખજો. નાણાકીય નીતિનો હેતુ જણાવો તો નીચેવાળી લીટી આપણા માટે કામની છે. ઓકે, આ યાદ રાખજો. આ જો એમ કહે ને કે ભાઈ નાણાકીય નીતિનો હેતુ જણાવો, તો આ એક લીટીમાં લખવાનો થશે. ઓકે, હવે નાણાકીય નીતિ કહેવાય કોને? તો બહુ બધી વ્યાખ્યાઓ છે, પણ ઇઝીમાં ઇઝી વ્યાખ્યા મેં તમારી સામે મૂકી છે. ઇઝીમાં ઇઝી તો નાણાકીય સત્તા દ્વારા કોને કહેવાય? નાણાકીય સત્તા એટલે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો નાણાકીય સત્તા એટલે આરબીઆઈ દ્વારા લેવાયેલા એવા સભાન પગલા. સભાન એટલે કેવા? બુદ્ધિપૂર્વકના, આડેધડ નહીં, સમજી વિચારીને લેવાયેલા સમજપૂર્વકના પગલા. પગલા એટલે કામ, નીતિઓ, નિર્ણયો જે નાણાંના જથ્થાને, નાણાંની ઉપલબ્ધિને અને નાણાંના ખર્ચને, મતલબ નાણાંનો જથ્થો એટલે કેટલા છાપવા, કેટલા રાખવા, ઉપલબ્ધિ એટલે કોને કેટલા મળવા જોઈએ ને કોને કેટલા ઉપાડી લેવાના, અને નાણાંનો ખર્ચ એટલે કોણ કેટલા નાણાં વાપરી શકે. આ બધામાં પરિવર્તન આવે. તો નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલા જે નાણાંની આ ત્રણ વસ્તુમાં પરિવર્તન લાવે એને આપણે બોલીએ છીએ નાણાકીય નીતિ. અને આરબીઆઈ આ કામ બહુ સરસ ખૂબીથી કરી જાણે છે. નાણાંનો જથ્થો, ઉપલબ્ધિ અને ખર્ચ જે છે
એમાં પરિવર્તન લાવવાનું કામ. પરિવર્તન મીન્સ કે આ ત્રણેય વસ્તુ વધારી પણ શકે, જરૂર પડે તો ત્રણેય વસ્તુમાં ઘટાડો પણ કરી શકે. એ કામ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ભારત દેશ માટે કરે છે. હવે આજે નાણાકીય નીતિ બનાવે છે આરબીઆઈ. ઓકે, આ યાદ રાખી લેજો, સાવ સહેલું છે. આરબીઆઈ આ નાણાકીય નીતિ બનાવવાનું કામ કરે છે. અગાઉ ઓલરેડી આરબીઆઈના કાર્યોમાં, નાણાકીય કાર્યોમાં લખ્યું હતું આરબીઆઈ નાણાકીય નીતિ દેશના વિકાસ માટે. ભાઈ ઘટે તો આ નીતિ ઘટે, બીજું કાંઈ ન ઘટે. ઓકે, આરબીઆઈ દેશ માટે ભારતની નાણાકીય નીતિ બનાવે છે. ઓકે, હવે આ જે નાણાકીય નીતિ છે એ નાણાકીય નીતિના સાધનો કેટલા છે? બે છે, પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનો જે છે એ 7 છે, ગુણાત્મક 4 છે. જરાક જોઈ લઈએ. માંગ અને પુરવઠાવાળી બિલકુલ ચાલે. આ તો મને જે સહેલી લાગી મેં લખી છે. મોટા ક્વેશ્ચન યાદ તો રહે છે પણ લખવા કઈ રીતે શોર્ટમાં લખીએ તો ચાલે. મોટા પ્રશ્નો શોર્ટમાં લખશો તો 5 માંથી 5 કઈ રીતે આવશે એ જ મને દેશની ધૂજતી એને. અચ્છા, હું એક વિડીયો લઈને આવીશ, બરાબર? મોટા સવાલો 5 માર્ક્સ વાળા કઈ રીતે લખવા. ડન? ઓકે, આ વીકમાં એકાદો લેક્ચર કે આવતા વીકમાં લેક્ચર પાકો એટલે તમારું મોટા સવાલ વાળું ટેન્શન જાય. એક જનરિક સેશનનો હોય છે જેમાં મારે કન્ટેન્ટ સિવાય તમને ઉપયોગી હું લઈને આવીશ. ઓકે, આઈ પ્રોમિસ, પાકું પ્રોમિસ, પિંકી પ્રોમિસ, પિંકી ને ઇકો પ્રોમિસ. ઓકે, હાલો. તો ધીસ ઇઝ ધીસ 7 આ છે અને એમાંથી 4 આ છે. બધા હું તમને નહીં સમજાવવાનો કારણ કે આપણે સ્માર્ટ વર્ક કરવાના છીએ અત્યારે. સ્માર્ટ વર્કમાં જે હું તમને સમજાવું એટલું કરશો તો ઇનફ છે. બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે તો એ કરીએ હે ને. બાકી બધાને ડિસ્કાઉન્ટ. ઓકે, કરીએ આપણે. હાલો ત્યારે ભાઈઓ બહેનો, ચાલો. પહેલા પરિમાણાત્મક સાધનો કોને કહેવાય? અહીં કીધું છે કે જ્યારે સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડે એ બધા સાધનોને પરિમાણાત્મક કહેવાય. અને સામાન્ય સાધન કહેવાય. કેમ? પૂર આવે ને બધું ધોવાઈ જાય. એમાં પરિમાણાત્મક સાધનો એવા છે કે કાર્ય સરકાર વાપરે તો બધા ક્ષેત્રોને બધાને એક સરખી અસર થાય. બરાબર? ક્લાસમાં અવાજ આવ્યો, હુરિયો બોલ્યો હોય ને પછી સાહેબ પૂછે કોણ હતું એ? મને નથી ખબર, મારું ધ્યાન તો વાંચવામાં હતું. કોણ હતું એ? લે, હું તો સાહેબ લખતો હતો. કોણ હતું એ? સાહેબ એમ બે તો વાતો કરતા હતા. કોણ હતું એ? સાહેબ હું તો નાસ્તો કરતો હતો. કોણ હતું એ? સાહેબ વાહીથી અવાજ આવ્યો. વાહેવાળાને પૂછે વૈશ્ય થવા જાય, વૈશ્યવાળાને પૂછે આગળથી આવ્યો ને પાછળથી આવ્યો. આગળવાળા કે વાહી થવા જાય. છોકરાને પૂછે છોકરી અવાજ કર્યો, છોકરીને પૂછે છોકરાએ અવાજ કર્યો. અવાજ આવ્યો ક્યાંથી? ધાબામાંથી, તળિયામાંથી, ટાઇલ્સમાંથી, દિવાલમાંથી, બારીમાંથી, ગ્લાસમાંથી, બોર્ડમાંથી, ક્યાંથી આવ્યો? અને પછી સાહેબ એમ કે ઉભા થાવ બધા, હાલ લખતા આવજો ટોપિક 50 વાર, કાલ બાર જોઈએ. આને કહેવાય પરિમાણાત્મક સાધન. બધાને એક સરખી અસર થાય. ઓકે, આને શું કહેવાય? પરિમાણાત્મક સાધન. બધાને ખરખી અસર થાય. હમણાં ગુણાત્મકનું આ સેમમાં બધું પાટ્યું. અને હા, એક જણાનું તું જ હતો, હું તને જોઈ ગયો. હા, મોટું તારું ખુલ્લું હતું, જોઈ ગયો હું. ઉભતા અને એને એમ કે તું લખતો આવજે, વાલીને બોલાવતો આવજે કાલે, હાલ 50 વાર તને લેશન. આને ગુણાત્મક સાધન કહેવાય. એકને જ અસર થાય તો બધાને અસર થતી હોય, બધા ક્ષેત્રને. ધેટ ઇઝ પરિમાણાત્મક સાધન. એકને અસર થતી હોય ગુણાત્મક સાધન. ડન છે? કુલદીપ કે અરે પણ મારું નહોતું કહેવાનું. અચ્છા, કાંઈ વાંધો નહીં, નહીં કહું બસ. કે ના ના, મારું થોડું કહેવાનું હોય. નહીં ને? ઓકે, હાલો. કે અરે પણ આ તો સાચું કહી દીધું તમે કે. હાલો. અચ્છા, હમણાં છે ને 11માનો લેક્ચર ગયો. 11માનો લેક્ચર ગયો ને તો 11મા લેક્ચરમાં મેં એવું પૂછ્યું કે આપણા મમ્મીએ ખબર ગૃહિણીના ઘરકામની સેવા આવે છે રાષ્ટ્રીય આવકની ઉત્પાદનની પદ્ધતિમાં. તો મેં એ લોકોને પૂછ્યું કે કોમેન્ટ સેક્શનમાં ધબધબાટી બોલાવી દો. કીધું કે તમારા મમ્મી છે તમારા ઘરમાં કયા કયા કામ કરે. તો એક અમારો આયુષ નામનો દીકરો છે અને આયુષ નામના દીકરાએ લખ્યું કે પપ્પાને કંટ્રોલમાં રાખવાનું કામ કરે. ગજબ. એક એવું લખ્યું કે કાવને દોવે. હવે એમ ન લખે ગાય દોવે, બરાબર? કે કાવ એટલે અડધું અંગ્રેજી અડધું ગુજરાતી. આ તો પંજાબી મંચુરિયન બનાવ્યું એના જેવી હાલત થઈ વાક્યની. પંજાબી મંચુરિયન એમ કે આવું કાવને દોવે એમ. આવી નોટ. બાય ધ વે, આ બધાની વચ્ચે મારી પાસે તમારા માટે બહુ સરસ સમાચાર છે. હમણાં પાકિસ્તાન વાળાનો આ મેં કિસ્સો વાંચ્યો છે અને ખતરનાક. તો પાકિસ્તાનના ટીવી રિપોર્ટરે જાહેરાત કરી કે પાકિસ્તાનનો ઉપગ્રહ મંગળ ગ્રહ ઉપર પહોંચ્યો છે અને એને મંગળ ગ્રહ ઉપરનો દરિયો શોધ્યો છે. ન્યાય એને ડોલ્ફિન્સ અને માછલીઓ અને જીવનની શોધ કરી છે મંગળ ગ્રહ ઉપર. અને પાકિસ્તાન વાળા વાહ 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 જોયું. ભારતવાળા ખંજોળે, માથું ખંજોળે. કાલે લે, આ લોકોએ મંગળ ઉપર ગયા, પાણી ગોત નાખ્યો, પાણીનો સમુદ્ર ગોત નાખ્યો, એમાં જીવને ગોત નાખ્યું. ખતરનાક. બીજા દિવસે અમેરિકામાં રિપોર્ટરોએ રિપોર્ટ આપ્યા. અરબના સાગરમાં, અરબી સમુદ્રમાં પાકિસ્તાનનો સેટેલાઇટ ડૂબતો દેખાણો.
આ બીજા દિવસે સમાચાર હતા. એટલે હકીકતમાં એ લોકોના સેટેલાઇટ મંગળ ગ્રહ ઉપર નહોતો, એ લોકોએ મંગળ ગ્રહ ઉપર જવા છોડ્યો હશે અને ડૂબીને અરબ સમુદ્રમાં ગયો, કામ કરતો હશે. પણ ન્યાય એને ફોટા પાડ્યા તો એને ડોલ્ફિનના દેખાણા, આ બધું પાકિસ્તાન વાળા ફાસ થઈ ગયા. ભાઈઓ બહેનો, મંગળ ગ્રહ ઉપર અમે જીવન ગોતી નાખ્યું છે, આ રહ્યા સબૂત, ફોટો દેખાડ્યા પાછા. અને આપણે ચકિત પહેલા દીધે, હાલો આ કઈ રીતે પોસિબલ? આપણે તો એક યાન પોગાડ્યું, ફોટા પાડ્યા, અને આ આવું છે, બોલો. તો મજા આવી ને બધાને. આને પરિમાણાત્મક સાધન કહેવાય. હમણાં મેં એકને કુલદીપને કીધું એ ગુણાત્મક સાધન કહેવાય. એટલે ગુણાત્મક, હા રેડી. એટલે આ વસ્તુ છે. હાલો હવે જરાક મોજ પડી ગઈ, જરાક અહીં ધંધામાં ધ્યાન દઈ લઈએ હવે. ઓકે, તો પેલું છે બેંક રેટ. ઓકે, તો બેંક રેટ કોને કહેવાય? કે વેપારી બેંકો નાણાંઓની અછત અનુભવે. જેમ કેમ તમને પૈસાની અછત અનુભવે, આને પાપા પૈસા, મમ્મી પૈસા, મમ્મી પપ્પા પૈસા, પૈસા પૈસા આમ કરે. બરાબર, તમે આમ કરો ને મમ્મીને એમ કે એટલે આપણને બિચારો ગળે મળવા માંગે, તો એમ નહીં, તમે નહીં, પૈસા લાવો, પૈસા લાવો. ઓકે, એટલે વેપારી બેંકોને પણ તમારી જેમ જ્યારે નાણાંની અછત અનુભવાય ત્યારે તમે પપ્પા પાસે જાઓ છો, મમ્મી પાસે જાઓ છો, ને બેંકો ક્યાં જાય? બેંકો એમની મમ્મી પાસે જાય. મમ્મી એટલે આરબીઆઈ. તો વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નહીં પણ લાંબા ગાળા માટે નાણાંની અછત અનુભવાય ત્યારે આરબીઆઈ પાસેથી નાણાં ઉછીના માગે. આરબીઆઈ એમ કહે, બેટા હું ભલે તમારી મમ્મી રહી પણ તમને મફતમાં પૈસા મળશે નહીં, નકર તમને વેલ્યુ નહીં સમજે, હું તમને કંટ્રોલ નહીં કરી શકું. એટલે આરબીઆઈ આ બધી વેપારી બેંકોને ઉછીના નાણાં આપે, પણ લોચા પાર્ટી ક્યાં છે? કે આરબીઆઈ બદલામાં વ્યાજ વસૂલ કરે. તો આરબીઆઈ બેંકોને લાંબા ગાળામાં, આ એક શબ્દ યાદ રાખજો, આ લાંબા ગાળાને બદલે હું ટૂંકો ગાળો લખી દઉં અને પછી બધું કોપી મારું તો એ રેપો રેટ થઈ ગયો, હે ને? એટલે એક શબ્દ ચેન્જ કરવાનો છે. લાંબા ગાળાની જગ્યાએ ટૂંકો ગાળો લખું ને, બાકી બધું કોપી મારું તો રેપો રેટની આખી ટૂંક નોંધ થઈ ગઈ. એટલે હું તમને બેંક રેટ એક સમજાવું છું. રેપો રેટ એમાં કોપી મારવાની, ટૂંકો ગાળો લખીને દબદબાવવાનો. ઓકે, તો વેપારી બેંકો નાણાં અછત અનુભવે, આરબીઆઈ પાસેથી નાણાં ઉધાર માગે, નાણાં ઉછીના માગે ત્યારે વેપારી બેંકોને આરબીઆઈ લાંબા ગાળાનું ધિરાણ આપે, જે વ્યાજના દરે આપે એને કહેવાય બેંક રેટ. ઓકે, આરબીઆઈ જે વ્યાજનો દર વસૂલ કરે ને વેપારી બેંકો ભાઈ, ઉછીના નાણાં લઈ જાવ છો પણ આટલું વ્યાજ તમારે અમને ચૂકવવું પડશે, આટલા ટકા વ્યાજ ચૂકવવું પડશે, એ એટલા ટકા વ્યાજને શું કહેવાય? બેંક રેટ કહેવાય. અચ્છા, આ જે બેંક રેટ જે છે એ બેંક રેટ આરબીઆઈ જે વાપરે છે, ઓહો માફ કરજો, હાલ ભાઈ બંધ, એટલે આ તમારે લખવું પડશે એવું લાગે. હા, એમ કહે છે કે સાહેબ લખો, આમ ન હાલે, તમારે અક્ષર મૂકવા પડશે, મારે હાટું રાખ્યું છે, કાંઈ નહીં, હાલો લખીને સમજાવી દો. માની લો બજારમાં મંદી છે. શું ચાલે છે? મંદી. દેશના અર્થતંત્રમાં મંદી આવી ગઈ છે. તો દેશના અર્થતંત્રમાં મંદી આવી ગઈ છે એનો મતલબ એમ કે દેશમાં નાણાંનો પુરવઠો કેવો છે? ઓછો. હવે એને વધારવો પડે, ઓછો હોય. હવે આ કન્ડિશનમાં તમારે આમાંથી બહાર નીકળવું છે, શું કરવું પડે? બહાર નીકળવું છે, દરવાજો ખોલનો પડેગા. દયા દરવાજા ખોલ. તો પછી એના માટે આરબીઆઈ એમ કે ગવર્નર દરવાજા ખોલો. તો હવે અહીંયા શું કરવું પડે? તો આ બેંક રેટ છે, મંદીમાં બેંક રેટ ઘટાડવો પડે. તો આરબીઆઈ બેંક રેટ ઘટાડે. અચ્છા, આરબીઆઈ બેંક રેટ ઘટાડે તો થાય શું? આરબીઆઈ બેંક રેટ ઘટાડે તો વેપારી બેંકોને આરબીઆઈ પાસેથી જે લોન લેવી પડે છે, ઓકે, તો વેપારી બેંકોને જે ધિરાણ આરબીઆઈ પાસેથી લેવું પડે છે એ ધિરાણ સસ્તું પડે કે મોંઘું? આરબીઆઈ બેંક રેટ ઘટાડી દીધો, વ્યાજનો દર ઘટાડી દીધો, તો વેપારી બેંકોને ધિરાણ સસ્તું પડે. ભાઈ, વેપારી બેંકોને ધિરાણ સસ્તું પડે એટલે વેપારી બેંકો ગ્રાહકોને જે ધિરાણ આપે છે એ વેપારી બેંકો ગ્રાહકોને ધિરાણ પણ કેવું આપે? સસ્તું, એટલે કે નીચા વ્યાજના દરને આપે. અને ભાઈઓ બહેનો, આપણને લોન ઓછા ટકે મળે તો આપણે વધારે લોન લઈએ કે ઓછી? તો કે વધુ. એટલે ગ્રાહકોને ધિરાણ સસ્તું મળે તો પરિણામ એ આવે કે ગ્રાહકો છે વધુ ધિરાણ મેળવે, વધુ નાણાં મેળવે. અને વધુ નાણાં મેળવે એનો મતલબ એમ થયો ભાઈ બહેનો કે દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે. ચોજમાઈ ગયું. હવે આમ ફુગાવો સર્જાય દેશમાં. શું સર્જાય? ફુગાવો. તો ફુગાવામાં આનું બિલકુલ ઊંધું કરે. ઓકે, હાલ મારા નહોતું લખવાનું જરાક. ઓકે, ઠીસુમ ઠીસુમ ઠીસુમ. તો અહીંયા હું છે ફુગાવાનું કરી નાખું છું. તો દેશમાં ફુગાવો સર્જાય, અહીં નાણાં પુરવઠો ઓછો હોય. ફુગામ શું હોય? નાણાં પુરવઠો વધુ હોય. નાણાં પુરવઠો વધારે થઈ ગયો તો આરબીઆઈ શું કરે? બેંક રેટ વધારે. એક નિયમ યાદ રાખવાનો, નિયમ તો નથી, આ એક કોમન તારણ છે કે જેટલા પરિમાણાત્મક સાધનો છે જ્યારે દેશમાં ફુગાવો આવે તે બધામાં આરબીઆઈ વધારો કરે, મંદી આવે બધામાં આરબીઆઈ ઘટાડો કરે. સિમ્પલ, આટલું યાદ રાખો.
ઓકે, MCQ પૂછાય ને ત્યારે આ વસ્તુ યાદ રાખજો. ફુગાવો એટલે બધું વધે. ફુગાવામાં ભાવ વધે ને તો સરકાર કે ભાવ વધે તમે છે ને પાછા પડીએ, હાલો એમે વધારી દઈએ. મંદીમાં કોઈ ન કરતું હોય તો આરબીઆઈ કે એમે હું કાંઈ કરીએ, એમે ઘટાડી દઈએ, હાલો. એટલે આરબીઆઈ દેશના લોકો હારે હાલે. તો ફુગાવામાં બધું વધતું હોય તો આરબીઆઈ બેંક રેટ વધારી દે. આરબીઆઈ બેંક રેટ વધારે તો પરિણામ શું આવે કે વેપારી બેંકોને પહેલા કરતા લોન લેવી સસ્તી પડે કે મોંઘી પડે? મોંઘી પડે. એટલે વેપારી બેંકો છે એમને ધિરાણ મોંઘું પડે ભાઈ. હવે ધિરાણ મોંઘું પડે તો વેપારી બેંકો ગ્રાહકોને ધિરાણ સસ્તું આપે કે મોંઘું? તો વેપારી બેંકો ગ્રાહકોને ધિરાણ ઊંચા વ્યાજે આપે, મતલબ મોંઘું આપે. અને ઊંચા વ્યાજે આપે તો પરિણામ એ આવે કે ગ્રાહકો, વેપારી બેંક છે એ ગ્રાહકોને પણ ઊંચા વ્યાજે જ આપે ને. અને ગ્રાહકોને લોન મોંઘી પડે એટલે ગ્રાહકો શું કરે? વધારે લોન લે. ઓછી ગ્રાહકો છે ઓછું ધિરાણ મેળવે. અને ગ્રાહકો ઓછું ધિરાણ મેળવે તો દેશમાં નાણાંનો પુરવઠો નિયંત્રણમાં આવે. ઓકે, નિયંત્રણમાં આવી જાય અને કામ અહીંયા ખતમ થઈ જાય. હા તો વિશાલ હવે સમજાઈ ગયું ને? હવે સમજાવ્યા પછી એવું બોલે છે. હવે સમજાણું? ઓ ભાઈ વિશાલ ક્યાં ગયો? હા રેડી ને? તો એટલે સમજાઈ દીધું છે. ફુગાવો હોય ને, ફુગાવો ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારે અને મંદી હોય ત્યારે ઘટાડે. ઓકે, તો આ વસ્તુ છે. હવે આ સેમ રેપો રેટમાં તમારે લખવાનું છે. શેમાં? રેપો રેટમાં. ઓકે, બસ ડિફરન્સ એટલો કે બેંક રેટ લાંબા ગાળા માટે વપરાય, રેપો રેટ ટૂંકા ગાળા માટે વપરાય, બસ આટલું જ. બાકી બધું સેમ છે. અચ્છા, જીડીપી એટલે હું? કોણ પૂછે છે જીડીપી એટલે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ભાઈ હા, ઇઝી પીઝી છે એકદમ. ઓકે હાલો, એટલે આ વસ્તુ છે. ડન. હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ બંનેની વ્યાખ્યા કહી દઉં છું, કારણ કે પરીક્ષામાં રેપો રેટ તો આવડે, કારણ કે મેં તમને એમ કીધું એમ ઓલામાં તો લાંબો ગાળો, અહીંયા છે ટૂંકો ગાળો. ટૂંકો એટલે કેટલો અહીંયા આપણને મેન્શન કરીને કીધું છે. 1 દિવસ, વચ્ચે નથી લખ્યું, કહી દઉં 7 દિવસ અને 15 દિવસ. 1 દિવસ હોય, અઠવાડિયું 15 દી હોય. ઓકે, વેપારી બેંકોને આટલા સમય માટે જ્યારે ઉછીના નાણાંની જરૂર પડે તો આરબીઆઈ પાસેથી માગે. આરબીઆઈ વેપારી બેંકોને ઉછીના નાણાં આપે, જે વ્યાજના દરે આપે એને કહેવાય રેપો રેટ. જાન ક્યાંય સમજી લે, ફરી વાર સમજાવું છું. સમજણ પડી કે વેપારી બેંકોને લાંબા ગાળા માટે રૂપિયા જોતા હોય આરબીઆઈ પાસેથી તો આરબીઆઈ પાસે માગે. આરબીઆઈ એમને વ્યાજનો દર વસૂલ કરીને ઉછીના નાણાં વાપરવા આપે. એ લાંબા ગાળા માટે વાપરવા આપે તો બેંક રેટ, ટૂંકા ગાળા માટે વાપરવા આપે તો રેપો રેટ કહેવાય. ઓકે, હવે એ ખાસ અહીંયા સમજી લેવાનું કે અહીંયા તો આરબીઆઈ ધિરાણ આપે છે, વેપારી બેંકો ધિરાણ મેળવે છે અને બદલામાં વ્યાજનો દર આરબીઆઈ ને ચૂકવે છે, એટલે રેપો રેટ કહેવાય. આ રેપો છે તો રેપોનું ફૂલ ફોર્મ શું થાય છે? રીપર્ચેઝ રેટ, આવું એનું ફૂલ ફોર્મ થાય છે. ગુજરાતીમાં તો ખબર નહીં, રામ જાણે શું કહેવાય, પણ રીપર્ચેઝ રેટ આવું એનું ફૂલ ફોર્મ છે. અને હવે આરબીઆઈ આપણે દોઢું વાક્ય રહી ગયું. હા, હવે ઘણીવાર એવું થાય કે આરબીઆઈ છે ને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એને ટૂંકા ગાળાનું ધિરાણ જોતું હોય તે કોઈની પાસેથી મેળવે? વેપારી બેંકો પાસેથી ધિરાણ મેળવે. અને એના બદલામાં આરબીઆઈ જે વ્યાજનો દર વેપારી બેંકોને આપે, બરાબર, એને શું કહેવાય? રિવર્સ રેપો રેટ. ક્યારેક આપણી મમ્મી છે સુપર મમ્મી, એને સુપર મમ્મી, આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ પણ વેપારી બેંકો પાસેથી ધિરાણ મેળવે અને બદલામાં એ લોકોને પેમેન્ટ કરે તો એને કેવો રેટ કહેવાય? રિવર્સ રેપો રેટ કહેવાય. એટલે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવે અને વ્યાજનો દર ચૂકવે, ધેટ ઇઝ રેપો રેટ. આરબીઆઈ વેપારી બેંકો પાસેથી જે ધિરાણ મેળવે એને કહેવાય રિવર્સ રેપો રેટ. હે ને? આ વસ્તુ તમને એમ થાય સાહેબ આરબીઆઈ થોડા રૂપિયાની જરૂર પડે. આરબીઆઈને રૂપિયાની જરૂર ન પડે, પણ આરબીઆઈ નાણાંને કંટ્રોલ કરવા માટે આવું કરે. અને વેપારી બેંકો કેમ આરબીઆઈને ધિરાણ આપે ભાઈ? એટલા માટે ધિરાણ આપે કારણ કે આરબીઆઈ સલામત માધ્યમ છે. ઓલા ગ્રાહકો ગમે ત્યારે વિજય માલ્યા થઈ જાય. આરબીઆઈ તો સહેલું સિક્યોર મીડિયમ કહેવાય ને, એટલે આરબીઆઈને આ લોકો બેંકો લોન આપવાની ટ્રાય કરે. હે ને સર? રિવર્સ રેપો રેટ કરતા તો રેપો રેટ વધારે હોય એવું કેમ? કારણ કે મમ્મી છે ને, મમ્મી એની સામે દલીલ થોડી કરાય. મમ્મી હંમેશા આપે વધારે ના, બરાબર ને? જોઈ લો. હવે એ આપણી મમ્મી થોડી છે, એ તો દેશની મમ્મી છે. એટલે દેશની મમ્મી છે એટલે હંમેશા એવું હોય કે રેપો રેટ વધારે ને રિવર્સ રેપો. એટલે એ વેપારી બેંકો પાસેથી ઉલાળી લે છે જાજુ, આપે છે ઓછું. આપણી મમ્મી જેવું થોડું કામકાજ છે, આપણી પાસે લે છે થોડું ને આપણને આપે છે વધારે, એવું કામ નથી.
હે ને? એટલે આ બધું આરબીઆઈ નું કામ છે ભાઈ, આમાં મારો કઈ વાંક છે જ નહીં. ઓકે, એટલે હંમેશા એવું થાય છે કે રેપો રેટ વધારે હોય અને રિવર્સ રેપો રેટ ઓછો હોય. તો આ વસ્તુ ધ્યાનમાં લેવાની ખાસ. ઓકે, આ યાદ રાખજો. 2016નો રેપો રેટ 6.5% હતો, રિવર્સ રેપો રેટ 6% હતો. બાય ધ વે રેપો રેટ હોય કે બેંક રેટ હોય એ આપણે 3 માર્ક્સમાં પૂછાતું હોય છે. ડબલ એન્ટ્રી બુક કીપિંગ જાનકીબેન આપણે 9મા ચેપ્ટરમાં છેક આવે છે, પણ એક વ્યવહારની 2 નોંધ કરો એને ગુજરાતીમાં કહેવાય અને ઇંગ્લિશમાં કહેવાય ડબલ એન્ટ્રી બુક કીપિંગ. એક વ્યવહારની 2 અસર અને ગુજરાતીમાં દ્વિનોંધી પર્ટિક્યુલર વર્ડ છે, એકાઉન્ટ્સમાં આવતું હશે એને. તો એક વ્યવહારની 2 અસર કરીને જે તમે ગણતરી કરો, હિસાબ રાખો, એને દ્વિનોંધી કહેવાય, ડબલ એન્ટ્રી બુક કીપિંગ કહેવાય. ઓકે જાનકીબેન, ચાલો. હા, આ જોવા જેવું છે 2 માર્ક્સ માટે ખાસ અગત્યનું. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. હવે આ શું છે કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ ભાઈ? તો અહીંયા આ આરબીઆઈ નક્કી કરે પાર્થ, બધું આરબીઆઈ જે આપે એ નક્કી કરે, જે વસૂલ કરી આરબીઆઈ નક્કી કરે, બધું આરબીઆઈ નક્કી કરે. બેંકોને લોન લેવી ન લેવી, બેંક બનવી કે ન બનવી, બેંકનો ફેલાવો કરવો કે ન કરવો, બધું આરબીઆઈ નક્કી કરે. સુપર પાવર મમ્મી પાસે છે બધું. આરબીઆઈ લોન આપે તો એ નક્કી કરે, ન આપે તો નક્કી કરે, બધું જ. હાલો, આ શું છે કે જ્યાં સતત અને સતત બેંક કપરા સંજોગોમાં જ પસાર થતી હોય, મતલબ નાણાંની કટોકટી એટલે રૂપિયા ખૂટી જાય વેપારી બેંક પાસે. ઘણી વાર એવું થાય ને, લોકો અફવા ઉઠાવે બેંક ડૂબી જાય ને, એટલે હાલો હેલી સાલીને પાણી ખાલી કરી આવી. તો ગ્રાહકો જઈને બેંકમાં લાઈન લગાડે કે લાવો અમારા પૈસા લાવો, હાલો તમે કાલે બધું ઉઠી જાવ. અને લોચા ક્યાં પડે ખબર? બેંક પાસે પૈસા હોય જ, પણ તમારા પૈસા એ હાચવી ન રાખે, એ તમારા પૈસાનું રોકાણ કરી નાખે. મિયાણી સર, સમગ્ર અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારો હોય તો આરબીઆઈ શું કરે? આ વધારે, આ બેન એનું જ કામ હાલે છે. હેલી બેન, નાણાંનો પુરવઠો વધારવો હોય તો આ શું કરે? હમણાં ભણાઈ રહ્યા બેંક રેટમાં, ભણાવી રહ્યો હું બેંક રેટમાં. નાણાંનો પુરવઠો વધારો હોય તો જેટલા પરિમાણાત્મક સાધનો છે એ બધામાં ઘટાડો કરે, નાણાંનો પુરવઠો છૂમ દઈને વધી જાય. એવો જવાબની અપેક્ષા હતી કે સાહેબ બેંકો નાણાં છાપે? ના રે ના, એ તો મૂર્ખનું કામ છે. એટલે આઈડિયા મનમાં ભૂલમાં નહીં લાવતા. આરબીઆઈ નાણાંનો પુરવઠો વધારવો છે એટલે આ શું કરે? આરબીઆઈ બધા જે પરિમાણાત્મક સાધનો છે એના દરમાં ઘટાડો કરે. બેંક રેટ ઘટાડે, રેપો રેટ ઘટાડે, રિવર્સ રેપો રેટ ઘટાડે, સીઆરઆર ઘટાડે, એસએલઆર ઘટાડે, બધું જ ઘટાડે. ઓકે, હાલો. હવે પ્રિન્સ નક્કી નથી બેટા, બરાબર? ચાલો હવે જરાક હવે પ્રશ્ન બંધ કરીને ધ્યાન દઈએ આપણે કે કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ. એ હું તમને કહું છું કે વારંવાર એવું થાય કે વેપારી બેંકોમાં આપણે ખાતા ખોલાવીને પૈસા નાખ્યા, એ તો આપણા જ કહેવાય, ગમે ત્યારે આપણે ઉપાડી શકીએ, નો મેટર. પણ આપણા પૈસા વેપારી બેંક ખાલી ત્યાં ઇનપે ન રાખી મૂકે, રોકાણ કરી નાખે ક્યાંય ને ક્યાંય. હવે રોકાણ કરી નાખ્યું છે, ચોક્કસ સમય આવવાનું છે, તમને અફવા સાંભળીને તમે દોડાવ્યા, બેંકમાં ખાલી કરી નાખવા માંડ્યા. એટલે વેપારી બેંકને રોકાણ કર્યું છે પાછું આવતા વાર લાગે. અને તમે કહો લાવો અત્યારે ને ત્યારે પૈસા લાવો, વેપારી બેંક બિચારી મૂંઝાય ને. એટલે ત્યારે આરબીઆઈને મદદ કરે કે કાંઈ વાંધો નહીં, ટેન્શન નોટ, તમારું કરેલું રોકાણ પાછું આવે ને બધો વહીવટ થાય ત્યાં સુધી અમે તમને નાણાં આપીએ. એટલે સરકાર આરબીઆઈ શું કરે? આરબીઆઈ બદલામાં સરકારી જામીનગીરીઓ છે એ માગે એઝ અ જામીનગીરી, સલામતી તરીકે એ જામીનગીરીઓ ગીરવે મૂકે અને પછી આરબીઆઈ એમને લોન આપે. અને પણ લોચો બસ ક્યાં છે કે આ 2016માં 7%નો દર હતો. ઓકે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જે છે એનો દર આ કેવો હતો? એના કરતાં વધારે હોય. ઇમરજન્સી રહી ને, કારણ કે વેપારી બેંકોને ગમે ત્યારે નાણાં દેવા પડે એટલે એનો વ્યાજનો દર ઊંચો હોય. ઓકે, આ એટલું ગમતું જ છે, શોર્ટ એન્ડ સ્વીટ. અંગ્રેજીમાં એને કહેવાય છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, હે ને? ચાલો, તો આરબીઆઈ વેપારી બેંકોના સુવિધા આપે છે. ઓકે, તો આ શેર બોન્ડ સરકારી કંપનીના કોઈ હોય એ વેપારી બેંકો કોઈને પાસે જમા કરાવે, આરબીઆઈ પાસે ગીરવે મૂકે અને એના બદલામાં આરબીઆઈ એમને ધિરાણની સુવિધા પૂરી પાડે. અને એનો વ્યાજનો દર મેં કીધું એમ બેંક રેટ ને રેપો રેટ કરતાં ઊંચો હોય. હાલો, સીઆરઆર 3 માર્ક્સ માટે મોસ્ટ એમપી છે, ખાસ ધ્યાનમાં રાખજો, પાકી કરી નાખજો. ઓકે, સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો, રોકડ અનામતનું પ્રમાણ. હવે અહીંયા આપણને કીધું છે કે 1934ની ધારા મુજબ, ઓકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે કેશ, રોકડા રૂપિયા અનામત રાખવાની હોય, કેશ અનામત રાખવાની હોય, હે ને? હવે આ જે કેશ અનામત રાખવાની હોય એને કહેવાય રોકડ અનામતનું પ્રમાણ. ઓલરેડી શાક સર્જનમાં આપણે આવી ગયું ને શાક સર્જનમાં કે સરકાર આરબીઆઈ છે વેપારી બેંકો પાસે
કુલ જેટલી એની થાપણો હોય એના અમુક ટકા રકમ અનામત રખાવે. અનામત ઇટ મીન્સ કે ક્યારેય વાપરી શકે નહીં આરબીઆઈની પરમિશન સિવાય. તો એ કેટલા ટકા રૂપિયા અનામત રાખવાના? 1962 પહેલા આ આટલા રેટ હતા. ચાલુ ખાતામાં જેટલા રૂપિયા વેપારી બેંકો પાસે પડ્યા હોય એના 5% અનામત રાખવાના. લાંબા ગાળે ફિક્સ ડિપોઝિટ જેટલી પડી હોય એના 2% રાખવાના. આટલા રૂપિયા અનામત રાખવાના એવો પહેલા નિયમ હતો. 1962 પછી નિયમ ફર્યો અને હવે કોઈ કઈ થાપણ એવું નહીં. વેપારી બેંક પાસે ટોટલ જેટલા રૂપિયા પડ્યા એમાંથી 3% થી 15%ની વચ્ચે આરબીઆઈ જે નક્કી કરે એટલો દર હોય. એટલે મિનિમમ 3% મેક્સિમમ. હવે આ આંકડો કઈ રીતે લાવ્યા એ રામ જાણે, પણ એ આરબીઆઈ નક્કી કર્યું છે. એ આરબીઆઈ નક્કી કર્યું છે એટલે આ રીતે કામ ચાલે. આરબીઆઈ લોન વ્યક્તિને બેંકની લઈને ભાગી જાય આઉટ ઓફ કન્ટ્રી અને એ બેંકમાં ભરપાઈ આરબીઆઈ ન કરે. આરબીઆઈ કે ગામના પૈસા ભરવા થોડી બેઠી છે, એ બેંકે જોવાનું. આરબીઆઈ બીજે ન આવે. મમ્મી છે એનો મતલબ એમ કે તમે તમારા નાકના શેડા ન કાઢો, રૂમાલ લઈને લૂ આવે. ઓકે, એ તમારે જોવાનું ને. તમારી બેંકનો કસ્ટમર ભાગી ગયો એ તમારે ચેક કરવાનું હતું, હે ને? આવું ન હાલે નવીનભાઈ. ઓકે, એ તો તમને હામુંને ઠપકો આપે, ગુગાવ તમને ભાન નથી પડતી. લોન લેતા પહેલા તમને ચેક નથી કરતા, હે ને? તો નાખે જ બે ઊંધા માથે. હા, વિજય માલ્યા. હાલો, હવે એ બધા સવાલ રવાઈ દો. અચ્છા, મને એ થાય છે કે 60 દિવસની વાર છે, તો પછી આને લગતા સવાલો આમાં રસ આવવો જોઈએ ને, હે ને? એટલે બી સિરિયસ. હાલો જરાક અહીંયા ધ્યાન દો. ઓકે, હવે આરબીઆઈ જરૂરિયાત મુજબ જો અહીં લખ્યું છે સીઆરઆર બદલે, પણ જ્યારે બદલે તો આરબીઆઈની બાઉન્ડ્રી ગઈ 3% થી 15%. બદલે તો ઘટાડીને 3% સુધી જ ઘટાડે અને વધારે તો મેક્સિમમ 15% જ વધારે, હે ને? આ વસ્તુ છે. અભિષેક આ ગૂગલ કરીએ કઈ. હાલો, શું લેવા સીઆરઆર આરબીઆઈ વેપારી બેંકો પાસે રખાવે છે? બેંકો પાસે ભવિષ્યમાં કોઈ ઇમરજન્સી આવે તો પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં મળી રહે એટલા માટે આરબીઆઈ રખાવે છે. અને બીજું કે જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો એક હારે, મેં કીધું એમ, એક હારે બધા ગ્રાહકો કે લાવો અમારા પૈસા, ત્યારે વેપારી બેંકો પાસે પૈસા હોય એટલા માટે આ રખાવવામાં આવે છે. ક્યાં ઉપયોગ થાય છે? ફુગાવા અને મંદીમાં નાણાંના પુરવઠાનું નિયંત્રણ કરવા માટે છે આ વપરાય છે. હવે જ્યારે વપરાય છે, ઓકે, તો જો કઈ રીતે વાપરે છે આરબીઆઈ? સીઆરઆર વધે એટલે કેશ રિઝર્વ રેશિયો વધે, તો વેપારી બેંકો પાસે શાખ સર્જન કરવા માટે ઓછા રૂપિયા વધે અને એ લોકો પ્રજાને ઓછું ધિરાણ આપે. એટલે સમજાઈ દઉં તમને લખીને. ક્યાં આવે? હા, અહીંયા આવે. ઓકે, માની લો દેશમાં ફુગાવો સર્જાણો. ઓકે, તો સીઆરઆર જે છે, દેશમાં ફુગાવો સર્જાણો તો આરબીઆઈ શું કરે? સીઆરઆર માં વધારો, ફુગામાં વધારો કરે. ઓલરેડી મેં કીધું છે. આરબીઆઈ સીઆરઆર માં વધારો કરે તો પરિણામ શું આવે કે વેપારી બેંકોએ પહેલા કરતા, એલા ભાઈ કહી દીધું 1000 વાર, ધ્યાન ક્યાં હોય તમારું બધાનું? સીઆરઆર આવ્યું ત્યારે કીધું તું, 10 વાર બોલી ચૂક્યો છું કેશ રિઝર્વ રેશિયો, કેશ રિઝર્વ રેશિયો. તો ક્યાં ધ્યાન ક્યાં રાખો છો? ચોપડામાં ગુડાણું છે, ચોપડીમાં. જરાક ધ્યાન દો ને અહીંયા. ઓકે, હજી તો કોઈ જે લોનમાં જ પડ્યું છે, સરકાર આરબીઆઈ કરે ને વિજય માલ્યા ને ગોળી મારીને. અહીંયા ધ્યાન દે ભાઈ. ઓકે, તો સીઆરઆર છે ફુગાવામાં શું કરે? આરબીઆઈમાં વધારો કરે. વધારો કરે તો શું પરિણામ આવે? સીઆરઆર જ્યારે વધે ત્યારે પરિણામ એ આવે કે વેપારી બેંકો જે છે એ વેપારી બેંકોએ વધુ નાણાં અનામત રાખવા પડે, કારણ કે સીઆરઆર વધારી દીધો. ઓકે, સપોઝ આ 1 લાખ રૂપિયા વેપારી બેંક પાસે પડ્યા છે અને એમાંથી આરબીઆઈ એમ કે ભાઈ 10% અનામત રાખો, તો 1 લાખના 10% કેટલા થયા? 10,000 રૂપિયા. આટલા રૂપિયા અનામત રાખવા પડે. બેંક કેટલા રૂપિયા વાપરી શકે લોન આપવા માટે? 90,000 રૂપિયા લોન આપવા માટે વાપરી શકે. હવે આરબીઆઈ એમ કે ભાઈ સીઆરઆર વધારે રાખવાનું, 10% નહીં 15%. હે, તો 15% કર્યો. તો 15% કર્યો તો પહેલા 1 લાખના 10% 10,000 હતા. 1 લાખના 15% કેટલા થાય? 15,000. તો થઈ ગયા. તો પહેલા કરતા વધારે રૂપિયા અનામત રાખવા પડ્યા. અનામત વધારે રાખવા પડે, વાપરી કેટલા શકે? ઓછા. તો વેપારી બેંકો વધુ નાણાં અનામત રાખવા પડે અને એનું પરિણામ શું આવે કે વેપારી બેંક પાસે વાપરવા માટે, ધિરાણ આપવા માટે, તો ધિરાણ માટે ઓછા નાણાં વધે. અને ધિરાણ માટે ઓછા નાણાં વધે તો પરિણામ એ આવે કે ગ્રાહકોને ધિરાણ કેવું કરે? ઓછું. તો ગ્રાહકોને ઓછું ધિરાણ કરે અને ગ્રાહકોને ઓછું ધિરાણ કરે તો પરિણામ શું આવે? દેશમાં નાણાંનો પુરવઠો ઘટે.
ઘટે ઘટે હા ઘટે. ઓકે, અને ફુગાવો નિયંત્રણમાં આવે. ઓકે, દેશમાં નાણાં પુરવઠો ઘટી ગયો હોય અને વધારવો હોય તો મંદીમાં આનું શું કરે? આ બધાનું ઉલટું. ઓકે, મંદીમાં CRR ઘટાડી દે એટલે વેપારી બેંકોએ ઓછા નાણાં અનામત મૂકવા પડે અને વેપારી બેંકો માટે ધિરાણ આપવા માટે વધારે પૈસા બચે એટલે પરિણામ શું આવે? ગ્રાહકો અને વેપારી બેંકો વધારે પ્રમાણમાં ધિરાણ આપે તો પરિણામ શું આવે? નાણાં પુરવઠો વધે. એટલે આનું ઊંધું RBI મંદીમાં કરે. ઓકે, ઇન શોર્ટ CRR જે છે એમાં રોકડા રૂપિયા અનામત રાખવાના હોય. વેપારી બેંકોને RBI કે એ પ્રમાણે અનામત રાખવાના હોય. હાલો, ક્લિયર? ગુસ્સો કરવાનું કારણ શું ખબર છે? આ લખ્યું જુઓ, લખ્યું છે ને, છે કે નહીં? હા કે ના? તો જરાક ધ્યાન દો. સ્લાઇડે એવું તો નહીં ખાલી મોઢે એમ નામ બોલી દઉં. હાલો, હોશિયાર થવું હોય ને કે સાહેબ અમારી નોંધ લે એમ. હાલો, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ બોલે તો SLR. ઓકે, હાલો SLR. હવે SLR નું શું થાય ફૂલ ફોર્મ? હું પહેલા લખી દઉં, તેમ પૂછો પહેલા. અહીંયા મેં નથી લખેલો એટલે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. ગુજરાતી થાય કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. હવે જે કાયદા માન્ય પ્રવાહિતાનો ઓહો અઘરો શબ્દ છે. કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે શું? કે ઓલું CRR રોકડ અનામત તો રાખવાનું, એ સિવાય જો લખ્યું છે કે દરેક વેપારી બેંકે CRR થી અલગ અને ઉપરાંત CRR પછી શું રાખવાનું? વેપારી બેંકની જેટલી કુલ થાપણ હોય એના 25% જેટલા મૂલ્યનું નકદ એટલે રોકડ, સોનું, સરકારી જમીનગીરી આ બધું રાખવું પડે, જેને કહેવાય કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. તો RBI એમ કે ભાઈ રોકડા રૂપિયા અનામત રાખવાના અને પછી એની સાથે આટલા 25% જેટલા મૂલ્યનું આટલું ધ્યાનમાં રાખવાનું, આટલું પણ માન્યતા રાખવાનું. હવે કઈ રીતે અનામત રાખવું પડે સમજો. માની લો કે આ વેપારી બેંકો પાસે 1000 રૂપિયા છે, એ 1000 રૂપિયામાંથી CRR બાદ કરી નાખી. માની લો કે CRR છે 10%, બાદ કર્યા 100 રૂપિયા એટલે કેટલા વધ્યા? 900. હવે 900 ના 25% SLR રાખવાનું. બરાબર? ફરીવાર કેટલી કુલ થાપણો હતી? 1000. એમાંથી CRR બાદ કરી કેટલા વધ્યા? 900. CRR માની લો 10% છે, 900 વધ્યા. હવે આ 900 ના કેટલા ટકા? 25%. હવે 25% શું અનામત મૂકવાનું? તો બેંક પાસે રોકડા હોય તો રોકડા મૂકી શકે, રોકડા નથી સોનું છે એટલા મૂલ્યનું તો સોનું મૂકી શકે, સોનું નથી શેર ડિબેન્ચર સરકારી કંપનીના છે તો એ મૂકી શકે, કાંઈ પણ મૂકી શકે. CRR માં કેવું હતું? માત્ર રોકડા રૂપિયા અનામત મૂકવાના હતા. SLR માં આમાંથી કોઈ પણ એક વસ્તુ મૂકી શકે. આ નકદનો મતલબ શું થાય? અગેન રોકડ. રેડી ને? હાલો, ડન? હજમેન્ટ પડી? ચલો આગળ વધીએ. પોલ તો એ કાર્ય કરી લેશો. હાલો, હવે ઉપયોગ ક્યાં થાય? તો કે સરકાર જ્યારે ખર્ચા કરે ને દેશના વિકાસ માટે, તો દેશના વિકાસ માટે સરકાર જે ખર્ચાઓ કરે છે એ ખર્ચને પૂરા કરવા માટે, એ ખર્ચાઓ પૂરા પાડવા માટે આ SLR છે વાપરવામાં આવે છે. ઓકે, સરકાર જે યોજનાઓ બનાવે છે દેશના વિકાસ માટે, જે આંતરમાળખાકીય સુવિધાઓનું સર્જન કરે છે, એના માટે સરકારને પૈસા જોઈએ તો હંમેશા કઈ વિદેશમાંથી લોન નકરી લઈને ન કરે. તો RBI શું સ્માર્ટનેસ વાપરે કે બધી વેપારી બેંકો છે એની પાસેથી આટલા રૂપિયા અનામત રખાવે. એ અનામત રાખેલા રૂપિયા ક્યાં સુધી કામમાં નહીં થવાના? બેંક બંધ ન થાય ત્યાં સુધી. ઓકે, બેંક જ્યાં સુધી શરૂ રહે ત્યાં સુધી એટલા રૂપિયા તો અનામત રાખવા પડે. અને એ પૈસા જે અનામત પડ્યા હોય એમાંથી રાજ્ય એટલે કોણ? સરકાર. એ સરકારના ખર્ચને પૂરો કરવા માટે RBI આ SLR નો ઉપયોગ કરે છે.
ઓકે, કેટલુંક પ્રમાણ જો લખ્યું નકદ એટલે રોકડમાં, અમુક ટકા SLR સોનામાં હોય, અમુક ટકા સરકારી જમીનગીરીમાં હોય, અને એવી રીતે કામ કરે. અને આમાં પણ વળી પાછું કે ફુગાવો આવે તો SLR વધારે, મંદી આવે તો SLR ઘટાડે. SLR નીચો હોય તો પ્રજાને વધારે ધિરાણ મળે, SLR ઊંચો હોય તો પ્રજાને ઓછું ધિરાણ મળે. CRR ની જેમ બેઠું કોપી. ઓકે, પણ આ એટલું બધું ધ્યાન રાખવું. SLR માં બસ એટલું યાદ રાખજો કે CRR માં માત્ર રોકડ અનામત હોય, SLR માં રોકડ, સોનું, સરકારી જમીનગીરી કાંઈ પણ હોઈ શકે. વેપારી બેંકના માલિકો હોય, બિલકુલ હોય. એ વેપારી બેંક સરકારી બેંક છે, પ્રાઇવેટ બેંક છે, એના કોઈ ઠેકાણા નથી. એટલે કઈ બેંક છે એ પ્રમાણે જોવું પડે, પણ એ અત્યારે આપણા માટે કામનું નથી. ઓકે, હાલો. ઓમો કહેવાય ને. શું કહેવાય? ઓમો, ઓપન માર્કેટ ઓપરેશન્સ, ખુલ્લા બજારના કાર્યો. હવે આ ખુલ્લા બજારના કાર્યો એટલે શું? તો અહીંયા જ્યારે સરકારને એવું લાગે કે આ બેંક રેટ ને, રેપો રેટ ને, CRR ને એનાથી કંઈ કંટ્રોલ નહીં થાય, ત્યારે છે એ તમારે આ કામ કરવું પડે, ખુલ્લા બજારના કાર્યો હાથ ધરવા પડે. અચ્છા, શું કામ કરવું પડે એ અહીં જોઈ લો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા માટે RBI ખુલ્લા બજારના કામ. ખુલ્લું બજાર એટલે હું જો અત્યાર સુધી CRR, SLR એ બધાની અંદર RBI શું કરતી હતી? વેપારી બેંકો વહીવટ કરતી હતી. અહીંયા વેપારી બેંક ડાયરેક્ટ લોકો સાથે વહીવટ કરે. વેપારી બેંકોને ગોળી મારે, હાલો નીકળો, હાલો, તમે કાંઈ અમારું માનતા નથી. સીધો લોકો સાથે વહીવટ કરે. અને જો લખ્યું છે કે RBI સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે, અને ત્યારે અર્થતંત્રમાં શું થાય? નાણાંનો પુરવઠો વધે. જામીનગીરીઓની ખરીદી કરે કઈ રીતે વધે? તો સરકારના શેર ડિબેન્ચર હોય એ સરકાર પાસેથી ખરીદે, બદલામાં પેમેન્ટ આપે. કાલ્યો આ પેમેન્ટ આલ્યો, શેર લાવો, તો નાણાંનો પુરવઠો દેશમાં વધે. અને ઘટાડવું હોય તો આનાથી ઊંધું કરે. શું આનાથી ઊંધું કરે? સરકારને જામીનગીરી વેચે અને બદલામાં કે લાવો, હાલો, પૈસા હાલો, તો નાણાંનો પુરવઠો ઘટી જાય. તો આ બધું સરકાર પાસેથી અને લોકો પાસેથી RBI ખરીદી લે. ખરીદવા માટે પૈસા દેવા પડે ને, તો RBI સરકાર પાસેથી શેર ડિબેન્ચર બોન્ડ ખરીદે અને બદલામાં નાણાંનું પેમેન્ટ લોકોને, દેશને, સરકારને આપે. એના કારણે દેશમાં નાણાંનો પુરવઠો શું થઈ જાય? વધી જાય. ઓકે, એટલે જ્યારે પણ દેશમાં નાણાંનો પુરવઠો ઓછો હોય અને એને વધારવો હોય ત્યારે RBI ખરીદવાનું કામ કરે. શું ખરીદવાનું કામ કરે? સરકારી જામીનગીરીઓ ખરીદવાનું કામ કરે. કોની પાસેથી? સરકાર પાસેથી, લોકો પાસેથી. અને આનાથી ઉલટું કે દેશમાં નાણાંનો પુરવઠો વધારે હોય અને એને ઘટાડવો હોય તો સરકારી જામીનગીરી વેચવાનું કામ કરે. કોની પાસેથી? લોકો પાસેથી, સરકાર પાસેથી. તો નાણાંનો પુરવઠો ઘટી જાય. એટલે આ રીતે જરૂરિયાત પ્રમાણે નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા માટે RBI છે આ કામ કરે છે. ખુલ્લું બજાર એટલા માટે કહેવાય કે સરકાર, દેશ, કોઈ પર્ટિક્યુલર સંસ્થાની વાત નથી થતી, બધાની વાત થાય છે એટલા માટે. ઓકે, હવે કોઈક જાનકી નામનું સ્ટુડન્ટ આપણે અહીંયા અવેલેબલ છે, અત્યારે હાજર છે? જાનકી કરીને કોઈ? ને એ તું જાનકી નહીં, કોઈક બીજી જાનકી છે. બે જાનકી છે. હા, ગઢવી જાનકી. તમારે હમણાં કઈ કોમેન્ટ હતી, મને વંચાણી નથી, સીધી ઉલ્લી ગઈ છે. શું હતી જરાક જણાવશો પ્લીઝ? હું ત્યારે સમજાવતો હતો, તમે જ્યારે બધા વાતો કરતા હતા અંદર ત્યારે મારું ભણાવવાનું કામ શરૂ હતું. તો આ ઓલરેડી મેં સમજાવી દીધું છે. ઓકે, હાલો. જાનકીબેન બોલે ત્યાં સુધીમાં હું જરાક આ કહી દઉં. સ્ટરીલાઇઝેશનની નીતિ આપણ પરીક્ષામાં 2 માર્ક્સમાં ખાસ પૂછાય, એનું આપણે ધ્યાન રાખીએ. ચાલો, શું બેન કહેતા હતા જાનકીને? આ સંતોષભાઈ, નવીનભાઈ, અહીંયા ધ્યાન દો. બજરંગ દળ આપણે દોઢા ન થાવ, બરાબર? આપણને ગામના વહીવટમાં ખબર નહીં શું રસ છે. તમે તમારું કરો, તમે તમારું નાક લો, બીજાને નહીં. ઓકે, જામીનગીરી ખરીદી તો નાણાંનો પુરવઠો વધે ને સર. ઓમોમાં જામીનગીરીની ખરીદી કરીએ એ તો RBI કરે, આપણે થોડી કરવાની. હા, તો એ તો લખ્યું મેં. ઓકે, ઓહો, સ્કૂલમાં શીખવાડી દેશ બેન. તો અહીંયા શું પ્રોબ્લેમ છે? ઓહો, સ્કૂલમાં શીખવાડી દેશે, સારું કહેવાય. ચાલો, સરસ. હેલ્પિંગ હેન્ડ્સ. ઓકે, જોઈએ આપણે. ચાલો, અહીંયા તો સ્ટરીલાઇઝેશન શું કહેવાય ને ગુજરાતીમાં? કહેવાય સ્થિરતા લાવવાની નીતિ એને કહેવાય. હેને? હવે આ સ્થિરતા લાવવાની નીતિ કોને કહેવાય? દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ એટલે ઓલા ડોલર એ આવે કે દેશની બહાર વયા જાય
તો પરિણામ શું આવે તમને ખબર, આપણે ભણી ગયા છીએ અગાઉ ઓલરેડી ચેપ્ટર નંબર 9 માં લેણદેણની તુલા વિદેશ વેપારમાં. તો એ લેણદેણની તુલા એટલે એને કહેવાય હુંડિયામણનું ખાતું. તો જ્યારે વધારે પડતા ડોલર વિદેશમાં બહાર વયા જાય તો ખાધ સર્જાય, વધારે પડતા ડોલર ભારતમાં આવે તો પુરાંત સર્જાય, મતલબ એ વધઘટ થાય. ક્યારેક બેલેન્સ બહુ વધારે પડતું વધી જાય, ક્યારેક બહુ વધારે પડતું ઘટી જાય, એ બધું થાય. ત્યારે સર્વયું ખોરવાવું એટલે શું? કાં તો દેશના અર્થતંત્રમાં પુરાંત આવે અને કાં તો આવે ખાધ. ખાધ આવી ખરાબ, પુરાંત આવી ઓર ખરાબ. સમજણ પડી? વધારે પડતા ડોલર વિદેશમાં વહી ગયા તો હવે આયાત શું વાપરીને કરશું? અને વધારે પડતા આવી ગયા તો પછી કઈ રૂપિયાની વેલ્યુ ન રહે. એટલે ડોલરનો પુરવઠો વધારે પડતો આવવો ન જોઈએ, વધારે પડતો જાવો ન જોઈએ. માપે માપે જળવાઈ રહેવો જોઈએ. એ માપે માપે જાળવવા માટે આરબીઆઈ જે નીતિ અમલમાં મૂકે એને કહેવાય સ્ટરીલાઇઝેશનની નીતિ. જો લખ્યું છે કે વિદેશી હુંડિયામણનો પુરવઠો વધી જાય તો બજારમાંથી સરકારી જામીનગીરીનું વેચાણ આરબીઆઈ કરે. આ સરકારી જામીનગીરી મોસ્ટ ઓફ સોનું હોય, ગોલ્ડ. ઓકે, તો જ્યારે ડોલર વધી જાય ને દેશમાં તો આખા માર્કેટમાંથી સરકાર શું કરે? સરકારી જામીનગીરી વેચે, પોતાની પાસે હોય ને સર્ટિફિકેટ વેચે. વેપારીને કે આલ્યો રાખો ને વેપારી કે પણ બદલામાં અમારે પેમેન્ટ શું આપવાનું? લાવો પૈસા લાવો. એટલે જ્યારે હુંડિયામણનો પુરવઠો, ઓલું હમણાં ઓમો જોયું ને એનું સેમ કોપી. ઓમોમાં રૂપિયા આનું કંટ્રોલ કરે, સ્ટરીલાઇઝેશનમાં ડોલર કંટ્રોલ કરે. તો જ્યારે સરકારને એવું લાગે કે હુંડિયામણનો પુરવઠો વધી ગયો છે ત્યારે શું કરે? જામીનગીરીઓનું વેચાણ કરે. એટલે લોકો ખરીદે, બદલામાં સરકારને પૈસા, આરબીઆઈને પૈસા આપે. ઓકે, અને જ્યારે ડોલરનો પુરવઠો ઘટી જાય ત્યારે જામીનગીરીઓની લોકો પાસેથી જામીનગીરી સર્ટિફિકેટ ખરીદે અને લોકોને બદલામાં પેમેન્ટ કરે. એટલે આ રીતે છે નાણાંની આપલે કરીને આરબીઆઈ છે દેશમાં હુંડિયામણનો પુરવઠો સ્થિર રાખવાની, સમતોલાની જાળવણી કરે. આ એક કામ આરબીઆઈ આપણા માટે કરે છે. ઓકે, એટલે કોઈ પણ રીતે સરકાર છે એવું ધ્યાનમાં રાખવા માંગે દેશમાં સ્થિરતા જળવાઈ રહે, અને સરકાર વતી કામ સરસ મજાનું આરબીઆઈ આપણા માટે કરે છે. ઓકે, તો આ ડોલર, યેન, યુઆન જેટલું છે એ આપણા માટે જાળવવાનું કામ આરબીઆઈ કરે છે. ઓકે, હવે આ ગુણાત્મક સાધનો ત્યાર પછી છે. 3 માર્ક્સ માટે મોસ્ટ ઓફ પૂછે છે. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. તો આ 3 માર્ક્સમાં જે પૂછાય છે એ 3 માર્ક્સમાં 4 કારણો પરીક્ષામાં આપણને બુકમાં આપ્યા છે. 4 માંથી કોઈ પણ 3 આપણે ખાસ કરવાના થશે, હે ને? હાલો, હવે અહીંયા લખ્યું છે કે સામાન્ય સાધનોથી જુદા. જો એક સેકન્ડ, અમારા વ્રજભાઈ ઉઠતા આવ્યો છે ક્યાંકથી, ડિપ્લોમા ડ્રોપ આઉટ લીધું છે ને 12 કોમર્સ કરો છો અને તમારે એકોના લેક્ચર જોઈને જ વિદ્યાકુલ મેમ્બરશિપ લીધું. થારું મારા ભાઈ, મંડ ભણવાના આપ પરીક્ષા એટલે થઈ જા પાસ. ઓકે, તો ગુણાત્મક સાધનો એટલે શું? બધા માટે નહીં, જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક એટલે બુદ્ધિપૂર્વક વપરાતા સાધનો એને કહેવાય ગુણાત્મક સાધનો. ઓકે, કે ભાઈ અમુક પર્ટિક્યુલર ખેતીમાં જરૂર છે, ખેતીમાં આ કામમાં આવે, ઉદ્યોગમાં જરૂર છે તો એના માટે જ આ વાપરવામાં આવે. એટલે આખા દેશને અસર ન પહોંચાડી હોય, અમુક ક્ષેત્રમાં જ અસર પહોંચાડી હોય, એના માટે જે સાધનો વપરાય એને કહેવાય ગુણાત્મક સાધનો. હવે આ જેટલા બધા સાધનો છે એ સાધનો છે એ બહુ વિશિષ્ટ સાધનો હોય છે, બધા ક્ષેત્રો પર એક સરખી અસર ન પહોંચાડે, હે ને? તો આપણે જોઈએ 4 સાધનો છે. એમાં પહેલું છે સલામતીની જરૂરિયાત. અચ્છા, કોને કહેવાય સલામતીની જરૂરિયાત? તો જ્યારે વેપારી બેંક સામાન્ય પ્રજાને લોન આપે, તે લોન પાછી આપી દે ને ગ્રાહકો, એની ચોકસાઈ વેપારી બેંકે રાખવી પડે. ગમે એને લોન ન દઈ દે વેપારી બેંક, ખાતરી કરે કે માણસ અમને લોન પાછી દેવા આવશે કે નહીં આવે. એ ખાતરી કઈ રીતે કરે? તો વેપારી બેંક લોન લેનાર વ્યક્તિ પાસે મિલકત ગીરવે મુકાવે. શું હોય? ઘરેણા, થાપણ એટલે શેર સર્ટિફિકેટ, કાંઈ પણ, ઘર, જમીન, સોનું, કાંઈ પણ સલામતી પેટે લખાવે. એટલે શું એનો મતલબ થયો? ગીરવે મુકાવે. અને ગીરવે મુકાવ્યા પછી બેંક લોન આપે. ઓકે, હવે બેંક પછી લોન કીધી, ભાઈ બેંક શરત મૂકે કે ભાઈ જો તમે લોન પાછી નહીં ભરી તો અમે આ બધું જપ્ત કરશું. કોઈ ગ્રાહક બેંકની શરત મુજબ ધિરાણની રકમ પાછી ન દે તો બેંક શું કરે? સલામતી પેટે રાખેલું સાધન શું કરી લે? જપ્ત કરી લે. ઓકે, આ સલામતી એટલે શું છે? કોઈ ગ્રાહક વિજય માલ્યા થવાની ટ્રાય કરે તો વેપારી બેંકો પાસે ઓપ્શન હોય, એ વેપારી બેંક મિલકત જપ્ત કરી લે, હે ને? જો જપ્ત કરી લીધી, જોયું? તમે છે લોન પાછી ન આપો, એમ કે હું તો અદબ વાળીને ઊભો, હવે હું કાંઈ તમને કાંઈ જવાબ નહીં દઉં ભાઈઓ બહેનો, અને આમ દેન બેન કે કાંઈ નહીં બટા, તે જે મને આપ્યું છે ને એ ઉલી ગયું. ઓકે, તો આ ભાઈ ઠીંગા ઠુંગા થઈ ગયું. તો આને સલામતીની જરૂરિયાત કહેવાય. ટપો બેઠો ને, આ પ્રોસેસ છે સિમ્પલ. લોન લેવા જાવ તો એમને તમને ન આપે, બદલામાં કંઈક ગીરવે મૂકવું પડે, અને તમે ગીરવે મૂકો એટલેની તમને લોન મળે. હવે આરબીઆઈ નો પ્રયત્ન શું છે? દેશના દરેક પ્રકારના, દરેક પ્રવૃત્તિ કરતા લોકોને લોન મળવી જોઈએ. મૂકા ભાઈ અમારે આવે એન્ટિલિયા લઈને, એન્ટિલિયા મૂકો, ગીરવે લાવો લોન, હાલો. તો બાકી આપણા બધા પાસે વધે શું કાંઈ?
સાફ થઈ જાય કે નહીં બેંક આખી? આવું ન થાય. બધા લોકોને બેંકની લોન મળી શકે એટલા માટે જો લખ્યું ખેતી જેવા ક્ષેત્રનો સરખો વિકાસ થાય એટલે ઓછા વધતા પ્રમાણમાં આ સલામતી. કોઈને કેટલી રકમની મિલકત ગીરવે મૂકવાની એનું પ્રમાણ આરબીઆઈ નક્કી કરે ને વેપારી બેંકોને આદેશ આપે કે અમુક લોકોને વધારે પ્રમાણમાં ગીરવે મુકાવો, અમુક લોકોને ઓછા પ્રમાણમાં ગીરવે મુકાવો. લોન બધાને આપો પણ બધા પાસે આ ગીરવે મુકાવાનું જે પ્રમાણ છે વધુ ઓછું રાખો. કઈ રીતે? માની લો કોઈ ગરીબ ખેડૂત લોન લેવા આવે, એની પાસે સાવ નહિવત મિલકત ગીરવે મુકાવવામાં આવે અને મોટા ધંધાના માલિક લોન લેવા આવે તો એની પાસેથી મોટા પ્રમાણમાં મિલકત ગીરવે મુકાવવામાં આવે. જોઈ લો અહીંયા આ ગરીબ હોય, ખેડૂત હોય, ગ્રામીણ વ્યક્તિ હોય, એ જ્યારે લોન લેવામાં આવે તો એની પાસેથી ઓછી મિલકતો ગીરવે મૂકવામાં આવે અને કોઈ ધનિક વ્યક્તિ શહેરનો ઉદ્યોગપતિ છે એની પાસેથી વધુ પ્રમાણમાં મૂકવામાં આવે. આપણે લોન ચૂકવી દઈએ તો આપણી મિલકત બેંક રિટર્ન આપી દે? હા, બિલકુલ આપી દે. જીવરામ, આપણી હોય તો આપી જ દે ને લોન. મિલકત તમે ભરી દો તો બિલકુલ આપી દે. કેમ ના આપી દે ભાઈ? બિલકુલ આપે. ઓકે, ધનિક ઉદ્યોગપતિ શહેરી તો એમની પાસેથી વધુ જામીનગીરીઓ ગીરવે મુકાવે. શું લેવા? એટલે આ લોકો ફાસ ન થઈ જાય અને આ લોકોને ઓછી સુવિધા હોવા છતાં પણ સરળતાથી ધિરાણ મળી શકે. આ બે રીઝનથી આરબીઆઈ છે એવી રીતે ઓછા વધતા અંશે સલામતી. થોડીક 5 મિનિટ લાગશે. 8:15 છે ને? ઓકે, ચલો ડન. તો આથી સલામતીની જરૂરિયાત. હા, મિલકતનું કાંઈ નહીં, કહું છું જપ્ત કરી જાય બેંક અને પછી વેચી નાખીને એના નાણાં મેળવી લે. ખતમ. ઓકે, માર્જિનની જરૂરિયાત. તો માર્જિનની જરૂરિયાત શું છે? તો માર્જિન એટલે વેપારી બેંકો જ્યારે તમે લોન લેવા જાઓ વેપારી બેંકો આપણને પૂછે કે ભાઈ કેટલાની લોન લેવી છે. ઓકે, તો વેપારી બેંકોને આપણે કે 10 કરોડ. એમ નહીં. મિલકત ગીરવે હું મૂકવાના છો એટલે આપણે મિલકત ગીરવે જેટલી મૂકવાના હોઈએ એની વેલ્યુ કેટલી એના અમુક ટકા કાપી નાખે અને બાકીની રકમની આપણને લોન આપે. 10 લાખનું મકાન ગીરવે મૂકું, 10 લાખની મને લોન આપે નહીં, મને 8 લાખની લોન આપે. ઓકે, તો આને માર્જિન કહેવાય. શું કહેવાય? માર્જિન. કે જે મેં મિલકત બતાવી બેંકને જો આ હું ગીરવે મૂકવાનો છું. ઓકે, અને વેપારી બેંક શું કીધું? 20% માર્જિન અમે કાપશું. તો 10 લાખના 20% કેટલા થયા? 2 લાખ. તો વેપારી બેંકે કેટલા રૂપિયાની લોન આપી? 8 લાખની. ઓકે, તો આ 2 લાખનો જે ગેપ છે એ 2 લાખના ગેપને અથવા તો 20%ને કહેવાય માર્જિન કહેવાય. ઓકે, આમાં પણ અલગ અલગ પ્રમાણ હોય. કોઈ ગરીબ લોન લેવા આવે તો એને માર્જિન ઓછું રાખે 10%, તો એને 9 લાખની લોન મળે. ધનિક ઉદ્યોગપતિ લોન લેવા આવે તો એને પાસે આરબીઆઈ વધારે માર્જિન રાખે. હે ને? તો આ વસ્તુ છે. તો આ ટકાવારી જે છે કેટલા ટકા ઓછી લોન મળશે એને કહેવાય માર્જિન. અને આ જે માર્જિન છે એ આરબીઆઈ અલગ અલગ લોકો માટે અલગ અલગ હોય. ધનિક લોકો માટે માર્જિનનો દર વધુ હોય અને ગરીબ લોકો ખેડૂતો માટે માર્જિનનો દર ઓછો હોય. હે ને? તો આ વસ્તુ છે. આ માર્જિન દ્વારા પણ આરબીઆઈ પ્રયત્ન કરે કે લોકોને, બધા પ્રકારના લોકોને એકચ્યુઅલી ધિરાણ મળી જાય. નંબર 3 અને છે ધિરાણની ટોચ મર્યાદા. તો ધિરાણની બહુ મોટો મુદ્દો છે. જોઈ પતી ગયો. ધિરાણની ટોચ મર્યાદા એટલે શું? કે કોઈ એક વ્યક્તિને મહત્તમ કેટલી રકમની લોન આપી શકાય એ નક્કી આરબીઆઈ કરે છે. કોઈ વેપારી બેંક એક વ્યક્તિને એક સંસ્થાને મેક્સિમમ કેટલા રકમની લોન આપી શકે એ આરબીઆઈ નક્કી કરે અને પછી એના કરતાં વધારે લોન વેપારી બેંક કોઈને અન્યને આપી શકે નહીં. ઓકે, હાલો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ નંબર 4 ભેદભાવયુક્ત વ્યાજના દર. આજે ભેદભાવયુક્ત વ્યાજના દર જે છે એ શું છે ભાઈ? તો કે આરબીઆઈ અલગ અલગ પ્રકારના ધિરાણ માટે વ્યાજના દરે કેવા રાખે? અલગ અલગ રાખે. મતલબ હોમ લોન માટે અલગ વ્યાજનો દર, કાર લોન માટે અલગ વ્યાજનો દર, બગીચા માટે, બગીચો તો ન હોય પણ વિમાન લેવું હોય તેના માટે અલગ વ્યાજનો દર, વિદેશમાં ભણવા જવું છે, લગ્ન કરવા છે, બરાબર ને, રખડવા જવું, પ્રવાસ કરવા જવું છે, ભણવા જવું છે, આ બધા માટે અલગ અલગ વ્યાજના દર હોય મહત્વ પ્રમાણે. હવે આ જે અલગ અલગ વ્યાજના દર લેવાની નીતિ છે આરબીઆઈની એને શું કહેવાય? ભેદ પારખું. કે ભેદ પારખું એટલે તમે જોઈ ચેક કરી શકો, ભેદ પારખી શકો, કહી શકો જો આ અલગ અલગ છે. હે ને? એને ભેદભાવયુક્ત વ્યાજના દર કહેવાય. બધા પાસેથી આરબીઆઈ સરખા પ્રમાણમાં મયુરભાઈ ગયા છે તો એ ઉપાડે નહીં. ઓકે, તો જો લખ્યું છે કે પૈસાદાર વ્યક્તિઓ છે એને ઘર ખરીદવું છે, કાર ખરીદવું છે તો એના માટે આરબીઆઈ ઊંચો વ્યાજનો દર રાખે અને જે ગરીબ વ્યક્તિ માર જેવા છે બરાબર એની પાસે નીચો વ્યાજનો દર રાખે. એટલે શું છે? બધાને લોન મળી શકે એમ. હે ને? આ લગ્નની લોન હોય તો ઊંચો વ્યાજનો દર રાખે. ના, એમાં લગ્નની લોનમાં તો મારી ઈચ્છા એવી છે કે નીચો વ્યાજનો દર. એક તો દુઃખનો પ્રસંગ અને એમાં પછી આરબીઆઈ ઊંચું વ્યાજ વસૂલ કરે તો એ ન હાલે. ઓકે, 50% પબ્લિક માટે દુઃખનો પ્રસંગ કહેવાય, 50% પબ્લિક માટે સુખનો પ્રસંગ કહેવાય. હવે આમાં હું ચોખ્ખો એડ નથી કરતો કોના માટે સુખનો પ્રસંગ, કોના માટે દુઃખનો પ્રસંગ, જેના માટે જે હોય ભાઈ. આપણે શું લાગે લોહીની ધાર આપણે શું છે
હાલો હાલો ક્યાં ગઈ ફૂલ સ્ક્રીન? અરે ફૂલ સ્ક્રીન. હાલો રેડી. સ્ટેરિલાઇઝેશન ફરી વાર સમજાવું શોર્ટમાં ફટાફટ જલ્દીમાં જલ્દી કહી દઉં. સ્ટેરિલાઇઝેશનમાં આરબીઆઈ શું કરે? ડોલરનો પુરવઠો વધારે પડતો વધી જાય વધારે પડતો ઘટી જાય એને કંટ્રોલમાં લાવવા માટે સ્ટેરિલાઇઝેશનની નીતિ આરબીઆઈ અપનાવે. હવે એના માટે આરબીઆઈ શું કરે? જો ડોલરનો પુરવઠો વધી ગયો હોય તો આરબીઆઈ છે સરકારી જામીનગીરીની ભારતમાંથી ખરીદી કરે અને બદલામાં એ લોકો ખરીદી કરે અને બદલામાં આપે. ઓલો ખરીદી નહીં સોરી વેચાણ કરે ને બદલામાં આપે. તો પરિણામ શું આવે? ડોલરનો પુરવઠો ઘટી જાય અને ઓલું ઊંધું થઈ ગયું હોય તો ઊંધું કરી નાખે. હજમાણ્યું? હાલો ખરીદ વેચાણ જામીનગીરીઓનું કરીને ડોલરનો પુરવઠો બેલેન્સમાં રાખવાનો પ્રયત્ન કરે. હાલો જોઈએ જરાક પહેલો સવાલ. હાલે લે વોટ ઇઝ ધીસ? ફાફડાની ડીશ. લ્યો હા જો હળી કરે જો બોલો લ્યો. તાર શું કરવાનું છે ને? અનલિમિટેડ ટાઈમર છે કે ઇકોમાં ટાઈમ ન હોય. હાલો ત્યારે આવું આ ધીસ ઇઝ ધીસ. હવે આને ઓકે હવે પકડી રાખો એન્ડ સ્ક્રીન કરી નાખો. હાલો ત્યારે આ એમ કે છે કે આજ હું થાકી ગયું છું. કાંઈ ટેન્શન નહીં બેટા હજી આવતીકાલ છે એને આવતીકાલે વળી પાછું આપણે લઈને આવશું. ટેન્શન નહીં લેતા. ઓકે કઈ સારું લઈને આવશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. ટાટા બાય બાય. છીએ. ઇકોમાં ટાઈમ અનલિમિટેડ હોય ગયા.